વૃશ્ચિક રાશિ 5 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી 2026 સુધી જીવનમાં તોફાન મચવાવાળા છે. હવે તૂટશે બધા રેકોર્ડ. વૃશ્ચિક રાશિવાલો, તો સૌપ્રથમ આ 15 દિવસોના વ્યાપક પરિદૃશ્યને સમજવું જરૂરી છે. આ પખવાડાની શરૂઆતમાં તમારી કુંડળીમાં ગ્રહોની જે સ્થિતિ બની છે તે સામાન્ય નથી, પરંતુ અત્યંત વિસ્ફોટક અને ઊર્જાવાન છે. આ માત્ર એક મહિનાની વાત નથી, આ તમારા સમગ્ર વર્ષની આધારશિલા છે. આ સમગ્ર કાળખંડની જે કેન્દ્રીય પ્રવાહ છે તે છે આત્માથી અર્થ તરફ પ્રસ્થાન. અત્યાર સુધી તમારું ધ્યાન સ્વયં પર કેન્દ્રિત હતું. હવે તે સંપૂર્ણપણે તમારા અર્જિત ધન, તમારી સંચિત મૂડી અને તમારા પરિવાર પર સ્થાનાંતરિત થવાનું છે. બ્રહ્માંડ તમને તમારા સંસાધનોનો અનુભવ કરવા માટે વિવશ કરી રહ્યું છે. તેનું મુખ્ય કારણ છે તમારા દ્વિતીય ભાવ, એટલે કે ધન ભાવમાં બનતો તે દુર્લભ ચતુર્ગ્રહી યોગ. જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે 4 ગ્રહ એક જ ભાવમાં એકત્રિત થાય છે ત્યારે ત્યાં ઊર્જાનો અત્યંત સંકેન્દ્રણ થાય છે. આ મહાલક્ષ્મી યોગ તમને આકસ્મિક ધનલાભ અને સંપત્તિ વૃદ્ધિના અવસરો આપશે. પરંતુ તેની સાથે એક ગંભીર ચેતવણી પણ જોડાયેલી છે. સ્મરણ રાખો કે કુંડળીનો બીજો ભાવ માત્ર ધનનો નહીં, પરંતુ તમારી વાણી અને કુટુંબનો પણ હોય છે. જ્યારે એટલી પ્રચંડ અગ્નિતત્વ ઊર્જા વાણીના સ્થાન પર બેસે છે ત્યારે મોંમાંથી નીકળતા શબ્દ આશીર્વાદ પણ બની શકે છે અને શાપ પણ. આ 15 દિવસોમાં તમારી અંદર એક અધિકારની ભાવના જાગશે. તમને લાગશે કે તમે જે કહી રહ્યા છો એ જ સત્ય છે. પરંતુ યહી વો ક્ષણ છે જ્યાં તમારે સચેત રહેવું છે. જો તમારી ભાષામાં ઉગ્રતા અથવા કડવાટ આવી તો આ યોગ ધન તો આપશે, પરંતુ પરિવારની શાંતિ છીનવી શકે છે. તેથી આ 2 અઠવાડિયાઓમાં મૌનને તમારું સૌથી મોટું હથિયાર બનાવો. એ સાથે સાથે અમને રાહુની સ્થિતિને પણ અવગણવી ન જોઈએ. તમારા સુખભાવ પર રાહુની દૃષ્ટિ એક વિચિત્ર વિરોધાભાસ ઊભો કરી રહી છે. બહારની દુનિયામાં તમે સફળ અને સંપન્ન દેખાશો, પરંતુ ઘરની 4 દિવાલોની અંદર એક અજ્ઞાત અસંતોષ અથવા આંતરદ્વંદ તમને ઘેરી શકે છે. આ રાહુનું ભ્રમ છે જે તમને લાગણી કરાવશે કે કંઈક છૂટું રહ્યું છે. આ સમયગાળામાં ઘરના નવીનીકરણ અથવા સ્થાન પરિવર્તન સાથે જોડાયેલા મોટા નિર્ણયો લેવાથી બચો, કારણ કે હજુ તમારું દૃષ્ટિકોણ સ્પષ્ટ નથી. અને અંતે તૈયારી કરો 14 જાન્યુઆરીની. જ્યારે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ તમારા માટે માત્ર એક ખગોળીય ઘટના નહીં, પરંતુ તમારા પરાક્રમનો ઉદય હશે. મહિનાના પહેલા 14 દિવસ સંસાધનો એકત્રિત કરવા અને યોજનાઓ બનાવવા માટે છે. ત્યારે 14 તારીખ બાદનો સમય એનું ક્રિયાન્વયનનો હશે. જે ઊર્જા હાલમાં તમારા ધનભાવમાં એકત્ર થઈ રહી છે, 14 જાન્યુઆરી પછી તે તમારા કરિયર અને સામાજિક પ્રતિષ્ઠામાં પરિવર્તન લાવવામાં શરૂ થઈ જશે. તમારા ધનભાવમાં 4 મોટા ગ્રહ સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર એક સાથે વિરાજમાન છે. આનું તર્ક સમજવું મહત્વપૂર્ણ છે. મંગળ, જે તમારા લગ્નેશ છે, અહીં બેસી તમને ઊર્જા આપી રહ્યા છે. અહીં તેઓ કર્મને ધન નિર્માણ સાથે જોડતા હોય છે. સૂર્ય અને બુધનું સંયોગ બુધાદિત્ય યોગ બનાવે છે, જે બુદ્ધિ અને સંવાદને નાણાં સાથે જોડે છે. શુક્ર, જે ધનકારક છે, અહીં બેસી ધનને આકર્ષિત કરી રહ્યા છે. આ સમગ્ર સંયોગને મહાલક્ષ્મી યોગનું દરજ્જો આપવામાં આવ્યો છે. આનો અર્થ એ થાય છે કે ધન પ્રાપ્તિ માટે ખૂબ શુભ યોગ બની રહ્યા છે. તમારું મન, તમારી વાતો, તમારી વિચારો બધું પૈસા, ખર્ચ, બચત અને પરિવાર પર કેન્દ્રિત રહેશે. તમારા રાશિસ્વામી મંગળદેવ આ અવધિમાં 2 ભૂમિકાઓ ભજવી રહ્યા છે. શરૂઆતમાં તેઓ ધનભાવમાં છે, તમારા પૈસા અને પરિવારને સીધી ઊર્જા આપી રહ્યા છે. પરંતુ 15 જાન્યુઆરીના આસપાસ તેમનો ગોચર 3જા ભાવમાં થશે. પહેલા 12-13 દિવસ તમે યોજના બનાવશો, પૈસા ઉત્પન્ન કરશો. આવતા 15 દિવસમાં તમે એક્શન લેશો, તે પૈસા રોકાણમાં લગાવશો અને પ્રયત્ન કરશો. આ પરિવર્તન આર્જનથી કર્મ તરફ ખૂબ મહત્વપૂર્ણ છે. સાથે કુંભ રાશિમાં રાહુ તમારા 4થા ભાવમાં છે. રાહુ ઘણીવાર ભ્રમ, બેચેની અને અનિશ્ચિતતા લાવે છે. 4થા ભાવમાં હોવાને કારણે તે તમારી મનની શાંતિને ભંગ કરી શકે છે. આવા સમયે વિચારે સમજ્યા વિના સંપત્તિ ખરીદવી અથવા ઘરમાં મોટા પરિવર્તન કરવું જોખમી હોઈ શકે છે. આ ચેતવણી છે કે ઘરની અને સંપત્તિ સંબંધિત મામલામાં સાવચેત રહેવું. બીજી તરફ શનિદેવ, જે અનુશાસન અને રચનાના દેવતા છે, 5મા ભાવમાં છે અને તેમનું સીધું દર્શન તમારા ધન ભાવ પર પડી રહ્યું છે. આનો અર્થ એ થાય છે કે જે ધન તમે કમાવશો તેમાં સ્થિરતા રહેશે. આ પૈસા હવામાં ઉડી નહીં જશે. બચત વધારવામાં મદદ મળશે. શનિ અહીં વિષય પર મજબૂતી લાવે છે. સૌથી મોટો પરિવર્તન જાન્યુઆરીના 3જા અઠવાડિયામાં થશે. 12થી 17 જાન્યુઆરીના વચ્ચે તમારા બીજા ભાવના આ 4 ગ્રહ 3જા ભાવમાં પ્રવેશ કરશે. આનો અર્થ એ થાય છે કે મહિનાનો પહેલો ભાગ સંસાધનો એકત્રિત કરવામાં કેન્દ્રિત રહેશે અને બીજો ભાગ સંસાધનોના ઉપયોગ અને સાહસ પર હશે. તમારું ફોકસ બોલવાથી હટીને કરવા પર આવી જશે. આ એક ખૂબ મોટો પરિવર્તન છે.
ચાલો સૌથી પહેલાં તે વિષય પર વાત કરીએ જે સૌના મગજમાં છે, પૈસા. વૃશ્ચિક રાશિવાલો 2026ની શરૂઆત તમારા માટે ધનની દૃષ્ટિએ એક માઇલસ્ટોન સાબિત થઈ શકે છે. તમારા ધનભાવમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્રનું સંયોગ છે. બુધ અહીં 11મા ભાવના સ્વામી છે અને તેઓ ધનભાવમાં બેસી રહ્યા છે. આનો સીધો અર્થ એ થાય છે કે આવકના નવા સ્ત્રોત સક્રિય થશે. તમારા માટે આ સમય ઉચ્ચ નકદી પ્રવાહ માટે રહેશે. પૈસા અંદર આવતા રહેશે. વિચાર કરો જેમ તમારું બેંક એકાઉન્ટ આખું વરસ થોડું ઓપન હતું, હવે તે મોન્સૂનની જેમ ખુલશે. પણ મિત્રો, શુક્ર અહીં બેસીને તમને વૈભવ અને આરામ પર ખર્ચ કરાવશે. આ મહિનામાં તમે કદાચ નવા કપડાં, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અથવા પરિવાર માટે કેટલીક સારી વસ્તુઓ ખરીદશો. તેનું એક પરિણામ આવશે, બચત મુશ્કેલ હશે. પૈસા હાથમાં તો આવશે, પરંતુ અટકશે નહીં. આ શૂન્ય બચતનો સમય હોઈ શકે છે, પરંતુ શૂન્ય આવકનો નહીં. શુક્ર ધનકારક છે અને જ્યારે તે ધનભાવમાં હોય ત્યારે ખર્ચ વધારવું તેનું સ્વાભાવિક લક્ષણ છે. પણ ગભરાવશો નહીં. શનિના દસમ દર્શન ધનભાવ પર છે. આ ખૂબ મહત્વપૂર્ણ છે. જો શુક્ર ખર્ચ કરાવી રહ્યો છે તો શનિ તમને સમજાવશે કે રોકાણ અને બચત પણ જરૂરી છે. આ તમારા બેંક બેલેન્સને એક મજબૂત નાકી આપશે જે તેને ખસી જવામાં રોકશે. તેથી જેટલો પણ ખર્ચ થાય, કંઈક ના કંઈક રકમ તમારા માટે સુરક્ષિત રહેશે. અને સાંભળો, 14 જાન્યુઆરી પછી સ્થિતિ અને વધુ સારી થશે. જેમ જ સૂર્ય 14 તારીખે ત્રીજા ભાવમાં જશે, 8મા ભાવમાં બેઠા બૃહસ્પતિની 5મી દ્રષ્ટિ તમારા ધનભાવ પર વધુ મજબૂત થશે. બૃહસ્પતિ, જે ધનની વૃદ્ધિનું કારણ છે, ધનભાવને જોઈ રહ્યા છે. આ સમય અચાનક ધનલાભનો યોગ બનાવી રહ્યો છે. આ હોઈ શકે છે કોઈ અપેક્ષિત બોનસ, કોઈ જૂના રોકાણનો રિટર્ન અથવા વ્યાપારમાં કોઈ મોટો નફો. આ ચરણને અમે જેકપોટ ચરણ કહી શકીએ છીએ. જો તમે મોટા વ્યાવસાયિક સોદાઓ, કમિશન અથવા આયાત નિકાસમાં છો તો આ બીજા પખવાડિયામાં તમને ઘણો મોટો લાભ મળી શકે છે. જો તમે શેરબજારમાં છો તો 5 જાન્યુઆરીથી 24 જાન્યુઆરીનો સમય નફો વસૂલ કરવા માટે સૌથી શ્રેષ્ઠ છે. નવા જોખમી રોકાણ કરતા પહેલાં વિચાર કરો, પરંતુ જે તમારી પાસે છે તેને મેનેજ કરવા અને નફો કાઢવા માટે આ શુભ સમય છે. પણ અહીં એક ખૂબ મોટી ચેતવણી છે, સંપત્તિ અંગે. રાહુ ચોથા ભાવમાં છે. રાહુ ભ્રમ, છેતરપિંડી અને અચાનકતા લાવે છે. ચોથો ભાવ સંપત્તિ, વાહન, ઘરેલું સુખનો છે. આ સમયે જો તમે કોઈ સંપત્તિ, ફ્લેટ અથવા નવું વાહન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો ખૂબ જ સાવચેત રહો. કાગળોમાં ગડબડી થઈ શકે છે અથવા જે દેખાઈ રહ્યું છે તે સાચું ન પણ હોઈ શકે. આ સમય શોધ અને યોજના માટે છે, અમલ માટે નહીં. નવા ઘર, ગાડી અથવા જમીનની ડીલને ટાળી દો. તેનો શુભ સમય પછી આવશે. હવે આવીએ તમારા કરિયર અને પ્રોફેશન પર. શરૂઆતમાં જ્યારે સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર બીજા ભાવમાં છે ત્યારે તમારું ફોકસ આર્થિક વિકાસ પર રહેશે. પરંતુ આ તમારા કરિયર માટે એક નીંવ બની રહ્યું છે. તમે તમારા કામમાં પૈસા કમાવાના પાસા પર વધુ ધ્યાન આપશો. જો તમે વેતન વૃદ્ધિ અથવા નવા નાણાકીય અવસરો માટે બોસ સાથે વાત કરવા માંગો છો તો આ પહેલું અઠવાડિયું તેના માટે યોગ્ય છે. પરંતુ મહિનાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ 14 જાન્યુઆરી છે. આ દિવસે સૂર્યદેવ મકર સંક્રાંતિના દિવસે મકર રાશિમાં પ્રવેશ કરશે અને તમારા ત્રીજા ભાવમાં આવશે. સૂર્ય તમારા 10મો ભાવના સ્વામી છે. જ્યારે 10મો ભાવનો સ્વામી ત્રીજા ભાવમાં જાય છે તો તે ખૂબ શુભ યોગ બને છે. નોકરી પેશા લોકો માટે આ પ્રમોશન અથવા નવા પદનો યોગ બની રહ્યો છે. તમારી મહેનતને ઓળખ મળશે. જો છેલ્લા 6 મહિનાથી કરિયરમાં અટકાવ અનુભવ્યો હતો તો તે હવે ખત્મ થઈ જશે. તમને વધુ દ્રશ્યતા મળશે. તમારા નેતૃત્વ કૌશલ્ય ઉભરશે. સૂર્યને કઠિન મહેનત જોઈએ. ત્યાં સુધી તમે પસીનો નહીં વહાવો, તેઓ તમને ગેરંટીડ ઇનામ નહીં આપે. જેઓ વ્યાપારી છે તેમના માટે તમારા 7મા ભાવના સ્વામી શુક્ર જ્યારે 12 જાન્યુઆરીને ત્રીજા ભાવમાં આવશે ત્યારે તમારો વ્યાપાર વિસ્તરણ મોડમાં જશે. 7મા સ્વામીનો ત્રીજા ભાવમાં હોવું, જેમ જ શુક્ર ત્રીજા ભાવમાં આવશે તમારી વાણીમાં મીઠાશ આવશે. સંબંધોમાં જૂનો રોમાન્સ અને સ્નેહ પાછો આવશે. જો પતિમાં કોઈ નાની મોટી અનબન ચાલી રહી હતી તો તે હવે દૂર થઈ જશે. ત્રીજા ભાવમાં શુક્ર નાની મુસાફરી અને આનંદદાયક સંવાદને વધાવે છે. તમે તમારા પાર્ટનર સાથે કોઈ આનંદદાયક જગ્યાએ જઈ શકો છો. સંબંધોમાં ગહેનતા આવશે. જો તમે સિંગલ છો તો આ અવધિ તમારા માટે સંબંધ બનાવવા માટે છે, પરંતુ સીધા પ્રેમ સંબંધ માટે નહીં. ત્રીજા ભાવમાં શુક્ર હોવું તમારા સામાજિક ક્ષેત્રમાં લોકો સાથે મૈત્રી વધારશે. તમે કોઈ એવા વ્યક્તિને મળી શકો છો જેની સાથે તમારી વાતચીત ખૂબ સારી રહેશે, જે બાદમાં સંબંધમાં બદલાઈ શકે છે. વૈવાહિક જીવનમાં પહેલા 12 દિવસ નાની મોટી તણાવ આવી શકે છે, પરંતુ ત્રીજા ભાવમાં શુક્ર આવવાથી તમારું વૈવાહિક જીવન અને વ્યાવસાયિક ભાગીદારી બંને સ્થિર અને સહયોગી બનશે. કોઈપણ મુસાફરી સફળ ત્યારે જ થાય છે જ્યારે અમે સ્વસ્થ હોઈએ. તમારા રાશિ સ્વામી મંગળદેવ ખૂબ શક્તિશાળી સ્થિતિમાં છે.
શરૂઆતમાં બીજા ભાવમાં અને પછી ત્રીજા ભાવમાં જઈને તેઓ ઉચ્ચ થશે. એનો અર્થ એ છે કે તમારી શારીરિક ઊર્જા અને પ્રાણશક્તિ ખૂબ ઊંચી રહેશે. તમે અંદરથી ખૂબ ઊર્જાવાન અને આત્મવિશ્વાસથી ભરેલા અનુભવશો. જૂની બીમારીઓથી લડવાની તમારી શક્તિ વધશે. સ્વયં માટે આરોગ્ય કોઈ મોટી ચિંતાનો વિષય નથી. જ્યારે લગ્નેશ બળવાન હોય છે ત્યારે તે તમને શારીરિક અને માનસિક શક્તિ આપે છે. શારીરિક આરોગ્ય તો ઠીક છે, પરંતુ માનસિક આરોગ્ય પર થોડી ધ્યાન આપવું પડશે. ચોથા ભાવમાં રાહુ બેઠો છે. રાહુ ઘણીવાર ભ્રમ, અનિશ્ચિતતા અને ચિંતાને લાવે છે. તે તમને અવચેતન ભય આપી શકે છે. તમને કોઈ કારણ વગર તણાવ અનુભવાઈ શકે છે. તેને અંતર્દ્વંદ કહીએ છીએ. તમારી પાસે બધું હોઈ શકે છે, પૈસા, કરિયર, સ્થિરતા, પરંતુ મનમાં શાંતિ નહીં મળશે. તમને સંતોષ નહીં મળે. જેમ કે તમારી પાસે ઘર છે, પૈસા છે, પરંતુ તમને લાગે છે કે કંઈક ખૂટે છે અથવા કંઈક ખોટું થવાનું છે. આ રાહુનો પ્રભાવ છે. થોડી સાવધાની રાખો રક્તચાપ અને પેટ સાથે સંબંધિત સમસ્યાઓ માટે. ફૂડ પોઈઝનિંગનું જોખમ પણ દેખાઈ રહ્યો છે, કારણ કે બુધ અને ચંદ્રમા 8મા ભાવમાં છે. તેથી રસ્તા કિનારેનું ખાવું ટાળો. જો કોઈ સર્જરી નિર્ધારિત છે તો 16 જાન્યુઆરીથી 24 જાન્યુઆરીનો સમય સફળ પુનઃપ્રાપ્તિ માટે સૌથી ઉત્તમ છે. વિદ્યાર્થીઓ માટે શનિદેવ 5મા ભાવમાં છે. શનિનું કામ છે અનુશાસન, માળખાકીયતા અને ધીમે પણ સ્થિર પ્રગતિ. તમને અભ્યાસમાં વધારાનો પ્રયત્ન કરવો પડશે. પરિણામ તરત નહીં મળે, પરંતુ ધીરે ધીરે મળશે. જે લોકો તકનીકી શિક્ષણ, ઇજનેરી અથવા સંશોધનમાં છે તેમના માટે આ સમય ઘણો લાભદાયક છે. શનિ અહીં વિષયોમાં ઊંડી જડતા લાવે છે. તમારી બુદ્ધિ તેજ થશે, પરંતુ તેને વિકસાવવામાં સમય લાગશે. બાળકો માટે સ્થિતિ થોડી મિશ્ર છે. તેમની પ્રગતિ સારી રહેશે, પરંતુ ખૂબ ઝડપથી નહીં. પરંતુ 8મા ભાવમાં બૃહસ્પતિ અને ચંદ્રમાની સ્થિતિ અને 5મા ભાવ પર રાહુની દ્રષ્ટિ સંતાન માટે આરોગ્ય સંબંધિત ચિંતાઓ લાવી શકે છે. ખાસ કરીને બાળકોના ખોરાક પર ધ્યાન આપો અને બહારનું ખોરાક ઓછું આપો. હવે હું એક વિશેષ વર્ગ સાથે વાત કરવું ચાહું છું, જે આપણા ઘરની મજબૂતી છે, આપણી ગૃહિણીઓ. વૃશ્ચિક રાશિની ગૃહિણીઓ માટે જાન્યુઆરીના પહેલા 15 દિવસ ભાવનાત્મક ઉથલપાથલ અને વ્યવસ્થાપન માટે મોટી પરીક્ષા લેવા જેવા છે. સૌથી પહેલા તમારા ઘર અને મનની શાંતિના ભાવમાં રાહુ બેઠો છે. તમને એવું લાગશે કે તમે આખો દિવસ મહેનત કરી રહ્યા છો, બધાનું ધ્યાન રાખી રહ્યા છો, પરંતુ તમને તે સરાહના અથવા સન્માન નથી મળતું જે માટે તમે હકદાર છો. મનમાં અજીબ ચિંતાનો ભાવ રહેશે. તમને લાગશે કે ઘરમાં કંઈક બદલવું જોઈએ, ફર્નિચર બદલો અથવા નવીનતા કરો. આ રાહુનો ભ્રમ છે જે તમને અંતર્દ્વંદ આપી રહ્યો છે. આ સમય દરમિયાન ઘરના વાતાવરણને લઈને વધારે ચિંતિત ન થાઓ. આ સમયગાળો અસ્થાયી છે. બીજી વાત, મંગળ તમારા બીજા ભાવમાં છે. મંગળ ઊર્જા છે, પરંતુ ગુસ્સો પણ છે. ઘરના સભ્યો સાથે વાત કરતા સમયે તમારી વાણી અચાનક કડવી થઈ શકે છે. નાની વાત પર મોટો વિવાદ ઊભો થઈ શકે છે. 1 થી 13 જાન્યુઆરી વચ્ચે જો સાસરા તરફથી કોઈ કહાસુણી થાય તો પ્રયત્ન કરો કે તમે શાંત રહો. તમારું એક ખોટો શબ્દ વાતાવરણ ખરાબ કરી શકે છે. પરંતુ 14 જાન્યુઆરી પછી જ્યારે સૂર્ય ત્રીજા ભાવમાં આવશે ત્યારે તમારા નેતૃત્વ ગુણોત્તા ઘરમાં દેખાશે અને બધા તમારી વાત માનશે. શુક્ર પણ બીજા ભાવમાં છે. તેથી તમારું મન કરશે કે ઘર માટે નવી વિલાસિતાની વસ્તુઓ, પડદા અથવા રસોડાનું નવું સાધન ખરીદવું. તમે તમારા પર અને ઘરની સુંદરતા પર ખર્ચ કરો. ઘરનું બજેટ થોડી હલચલ થઈ શકે છે, પરંતુ આથી ઘરમાં ખુશીનું વાતાવરણ બનશે. રસોડામાં સાવધાની રાખવી જરૂરી છે. આગ અને ચાકુથી જખમ થવાનો નાનો જોખમ હોઈ શકે છે. સાથે બાસી ખોરાક ખાતા બચો. તમારા માટે સૌથી સરળ ઉપાય એ છે કે રસોડામાં અન્નપૂર્ણાનું ધ્યાન રાખો અને ગૌ માતા માટે પહેલી રોટી કાઢો. હવે તે ક્ષેત્ર જે આપણા જીવનને પૂર્ણ બનાવે છે: ઘર, મુસાફરી અને ભાગ્ય. અમે નાણાકીય વિષય પર ચર્ચા કરી છે અને અહીં ફરીથી ભાર મૂકું છું કે રાહુ ચોથા ભાવમાં અને મંગળ બીજા અથવા ત્રીજા ભાવમાં હોવું બધું બતાવે છે કે તમારી પાસે સંપત્તિ ખરીદવાની ઊર્જા તો હશે, પરંતુ આ યોગ્ય સમય નથી. 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે સંપત્તિ, જમીન અથવા વાહન ન ખરીદો. એટલા મોટા નિર્ણય માટે થોડું વધુ રાહ જુઓ. જો કોઈ જૂના ઘરના સુધારણા માટે યોજના છે તો આ સમયગાળા દરમિયાન યોજના બનાવી શકો છો, પરંતુ બાંધકામ અથવા નવીનતા પછી શરૂ કરો. મુસાફરી માટે સંકેતો મિશ્ર છે. 12 જાન્યુઆરી પછી જ્યારે ગ્રહો ત્રીજા ભાવમાં આવશે ત્યારે નાની મુસાફરી અને બહાર જવું વધશે. આ ઘરના સભ્યો સાથે અથવા પાર્ટનર સાથે થઈ શકે છે. પહેલા 15 દિવસોમાં તમે મુસાફરી કરી શકો છો, પરંતુ મોટા વિદેશી યાત્રાના યોગ ડિસેમ્બર 2026 સુધી પૂર્ણ રીતે પરિપક્વ નહીં થાય. વિઝા સંબંધિત કામમાં સફળતા મળી શકે છે. જ્યારે 12 જાન્યુઆરી પછી ગ્રહો ત્રીજા ભાવમાં આવશે ત્યારે તેઓ તમારા 9મા ભાવને જોઈ રહેશે. ત્રીજા ભાવથી 9મા ભાવનો સંબંધ ભાગ્યોદય દર્શાવે છે. તમારો ભાગ્યકારક પ્રભાવ વધુ સારો રહેશે, ખાસ કરીને કરિયર મામલામાં.
તો વૃશ્ચિક રાશિવાળીઓ, આ સમગ્ર વિશ્લેષણનો નિષ્કર્ષ એ છે કે તમારું જાન્યુઆરી 2026નું પહેલું પખવાડું એક અગ્નિ પરીક્ષા છે, જ્યાં ધાતુઓને શુદ્ધ કરવામાં આવે છે. અહીં તમારી સંપત્તિ, કરિયર અને સંબંધોમાં પરિવર્તન આવી રહ્યું છે. હવે તમે કેટલીક તારીખો નોંધો જે ખૂબ મહત્વપૂર્ણ છે. 1 જાન્યુઆરીથી 12 જાન્યુઆરીનો સમય નિયંત્રણનો છે. આ સમયગાળા દરમિયાન તમારી વાણી અને ખર્ચ પર કાબૂ રાખો. 12 જાન્યુઆરી મહત્વપૂર્ણ છે કારણ કે આ દિવસે શુક્રનું ગોચર સંબંધોમાં સુધાર લાવશે. 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ સૌથી મોટો દિવસ છે, જ્યારે સૂર્ય ત્રીજા ભાવમાં આવશે અને કરિયરમાં સ્થિરતા લાવશે. 15 જાન્યુઆરીથી તમારું એક્શન ફેઝ શરૂ થશે, જ્યાં તમે શત્રુઓ પર વિજય મેળવશો. અને જો આરોગ્યની વાત કરીએ તો 16થી 24 જાન્યુઆરીનો સમય સર્જરી અથવા આરોગ્ય લાભ માટે સૌથી ઉત્તમ છે. અને સૌથી મોટી ચેતવણી એ છે કે આ 15 દિવસમાં પ્રોપર્ટી ડીલિંગ અને કાનૂની કરાર પર સહી કરવાથી બચો. રાહુનો પ્રભાવ તમને ખોટા નિર્ણય લેવા માટે મજબૂર કરી શકે છે. જ્યોતિષ આપણને જ્ઞાન આપે છે, પરંતુ ઉપાય આપણને પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે. અહીં કેટલાક સરળ પરંતુ શક્તિશાળી ઉપાય છે જે તમે આ સમય કરી શકો છો. સૌપ્રથમ, સાહસ અને ગુસ્સો નિયંત્રણ માટે, કારણ કે મંગળ તમારા રાશિ સ્વામી છે. દરરોજ સવારે અને સાંજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાનજી મંગળને નિયંત્રિત કરે છે અને તેમને શક્તિશાળી બનાવે છે. આ તમારા ગુસ્સાને સંતુલિત કરશે અને તમારી હિંમત વધારશે. બીજું, માનસિક શાંતિ માટે રાહુના ચોથા ભાવના દુષ્પ્રભાવને ઘટાડવા માટે ભગવાન શિવની આરાધના કરો. દરેક સોમવારે શિવલિંગ પર જળ અર્પણ કરો. જો શક્ય હોય તો આ 15 દિવસોમાં એકવાર રુદ્ર અભિષેક કરાવો. ત્રીજું, કરિયર અને ધન માટે 14 જાન્યુઆરીથી શરૂ કરીને દરરોજ સૂર્યદેવને અર્ઘ્ય આપો. અર્ઘ્યમાં થોડું ગોળ અને લાલ ફૂલ અડમેળો. સૂર્યને શક્તિશાળી બનાવવાથી કરિયરમાં પ્રમોશન, સરકારી સહાયતા અને ધન પ્રાપ્તિને મજબૂત બનાવે છે. અને અંતે, પારિવારિક સુખ માટે તમારી માતાજીની આરોગ્યનું ખાસ ધ્યાન રાખો. તેમની સાથે વાત કરતા સમયે તમારી વાણી પર નિયંત્રણ રાખો અને તેમના આશીર્વાદ લઈને જ ઘરમાંથી નીકળો. તેમના પગ છૂઓ. તો મિત્રો, જાન્યુઆરી 2026નું પહેલું પખવાડું તમારા માટે એક અવિશ્વસનીય અવસર લઈને આવ્યું છે. તમારા ધન ભાવમાં બનતો મહાલક્ષ્મી યોગ તમને આર્થિક વિકાસ આપી શકે છે, અને સૂર્યનું ગોચર તમારા કરિયરને એક